લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે। આ વચ્ચે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। ટેટ પાસ ઉમેદવારો સરકાર પાસે કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર કોન્ટ્રાક્ટ આધારિત નોકરી આપવાની વાતો કરે છે। આ વચ્ચે પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પાસે ટેટ પાસ ઉમેદવારોની નોકરીને લઈ માહિતી માંગી હતી, જેના જવાબ સામે આવ્યા છે। આ ચોંકાવનારી વિગતોને લઈ કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે। કહ્યું છે કે 4 લાખ જેટલા ઉમેદવારો પાસ થયા છે, તો ફક્ત 5000 જેટલાને નોકરી કેમ મળી? અને એમાંથી 31/12/2023ની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી? આ બહુ ગંભીર પ્રશ્ન હતો। મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે 31/12/2023ની સ્થિતિએ ટેટ 1 39,365, ટેટ 2 2,35,956, ટાટ માધ્યમિકની અંદર 75,328, ટાટ માધ્યમિક દ્વિસ્તરીયની અંદર 28,307 અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર 15,253, એમ કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી। અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી। 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો, એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી। મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી। એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને 4 લાખ જેટલા ટેટ ટાટ પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી। આ બહુ ગંભીર બાબત છે, સરકારે વિચારવું જોઈએ। એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે, ખર્ચ કરવો પડે છે, અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે। એટલે મેં સરકારને વિનંતી કરી કે જો તમે પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો? આ એક બહુ ગંભીર બાબત છે। જે રીતે યુપીએસસી અને જીપીએસસીની અંદર જેટલા અધિકારીઓની ભરતી કરવાની હોય એનાથી 2 કે 3 ગણાની જ પરીક્ષા લેવામાં આવે છે, તો સરકાર પોતાની જાતને સંવેદનશીલ ગણાવે છે। ત્યારે જેટલા શિક્ષકોની ભરતી કરવાની હોય એના પ્રમાણની અંદર 2 કે 3 ગણા વિદ્યાર્થીઓની પરીક્ષાની અંદર પાસ કરવા જોઈએ અને આવા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના ભાવિ સાથે ચેડા ના કરવા જોઈએ। કિરીટ પટેલને મળેલી માહિતી ચોંકાવનારી છે। જ્ઞાન સહાયક ઉમેદવારો પણ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે। જોવું રહ્યું ટેટ પાસ ઉમેદવારોને લઈ સરકાર કોઈ નોકરીનું આયોજન ઘડે છે કે નહીં। સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક, ગાંધીનગર।